કલયુગ અવતાર પામે અણતોલ ઉજય કરાવશે કસર કરશે જો ચાલતા તો ધણેનો ધોકે મારશે વચન વિચારી જગદીશના વિમુખ મારે જવજા નથી કલયુગ અવતાર પામી અણતોલ કસર કરશે જો ચાલતા તો ધણિયાનો ધોકે મારશે એમ વચન વિચારી જગદીશના વિમુખ મારે નથી. એક દિવસ સૂર્યગ્રહણનો દિવસ હતો. ધર્મિષ્ઠ રાજા હતા. એક પવિત્ર બ્રાહ્મણ અને એના પત્ની એ રાજાના દરબારમાં આવે છે. ગ્રહણના દિવસે ધર્મિષ્ઠ રાજા અને પવિત્ર બ્રાહ્મણ કાળા કર હાથનું દાન પત્નીએ ના પાડી. હે પતિદેવ, આપણે બ્રાહ્મણ છીએ પણ જન્મના જાય તે શૂદ્ર. જન્મ થવો એક્સિડન્ટ, અકસ્માત. ક્યાં જન્મવું, કોને મા બાપ બનાવો, એ વસ્તુ આપણા હાથમાં નથી. ઓ પરમાત્માના હાથની વાત છે. જન્મના જાયતે દ્વિજ કર્મણા દ્વિજ ઉચ્યતે શૂદ્ર ઉચ્યતે. જન્મના જાયતે દ્વિજ, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો છે. સવારથી સાંજ સુધીની ક્રિયાઓ શૂદ્ર જેવી છે. જાતે કરીને બ્રાહ્મણ છે, પણ બ્રાહ્મણનો ધર્મ પાળી શકતો લાચાર છે. ધર્મવ્યાસ નામે કાશી પારાધીનું કામ. એ પારાધીની ત્યાં એક પવિત્ર સંન્યાસી ભિક્ષા માટે ને પારાધી એણે એમ કીધું કે તમને કોઈ વ્યક્તિ મારી સમીપે મોકલ્યા છે. ત્યારે સંન્યાસીએ કીધું કે તું તો પારાધીનું કામ કરે છે અને મારી ગુપ્ત વાત તને કેમ ખબર પડે? તમે અંતર્યામી લાગો છો. પ્રભુ જેવું સામર્થ્ય તમારામાં મને જોવા મળે છે. ત્યારે પારાધી કહે છે કે હું પારાધીનું કામ કરું છું, પણ પૂર્વ જન્મમાં રામ કહા સબ કૌશિક પાઈ, રામ કહા સબ કૌશિક પાઈ, સરળ
આશ્રમમાં ગયો, ઋષિના આશ્રમમાં ગયો ત્યાં એક કૌતુક જોયું. એટલે એ ઋષિએ મને શાપ દીધો કે હવે બીજા જન્મમાં તું બ્રાહ્મણ મટી રહે, શુદ્ર લાગીમાં તારો જન્મ થશે. જ્યારે એ મહારાજ બ્રાહ્મણ હતો ત્યારે યથાર્થ બ્રાહ્મણના ધર્મનું પાલન કરશે. એટલે પૂર્વજન્મના જે સંસ્કાર એને કારણે જન્મ થવો કોઈ આકસ્મિક બાબત છે. તો નારદ એ આ ભગવાન વેદ વ્યાસ જે સંન્યાસ નામનો આશ્રમ છે, જે સરસ્વતી નદી એ તિબેટમાંથી નીકળી અલગ ગંગામાં બદ્રીનારાયણમાં ભળે છે. હવે સરસ્વતી નદી એ વ્યાસ વેદ વ્યાસ તેના આશ્રમની સમીપમાંથી નીકળ્યા છે અને એ બદ્રીનારાયણ નરનારાયણ ભગવાનનું દર્શન કરી અને આપણે આગળ ચાલીએ તો તિબેટમાંથી જે સરસ્વતી નદી વહી રહ્યા છે એ નદીને પુલ નથી, ભળે છે ગંગાજી. પણ એ નદીને પાર કરવા માટે પાંડવોને એક ઉપાધિ થઈ. ત્યારે ભીમ જબરજસ્ત પહાડ જેવો એક પથ્થર ઉઠાવી અને સરસ્વતી નદી એના બે કિનારા પર મૂકી દે છે. તો પાંડવો માટે એ પથ્થર પુલ બની ગયો. આજે પણ એ સ્થિતિમાં સીમાપ્રાસ નામના આશ્રમમાંથી જે સરસ્વતી નદી ગંગામાં ભળે છે ત્યાં પુલ રૂપે પથ્થર છે અને એ પથ્થર ઉપર ચાલીને યાત્રિકો આગળ અનેક તીર્થો છે. એ તીર્થોમાં પરીક્ષિત સૌનકાદી મહર્ષિઓ બોલે છે, પુરાણી બોલે છે કે સૌનકાદી મહર્ષિઓ જાય છે. આ નારદ એને પ્રશ્ન કર્યો છે કે બસ ચિંતા કરો, હરિનો દાસ કદી હોય નહીં ઉદાસ. આખે બોલ આત્માના આનંદમાં રહેનારા હે પ્રભુ વેદવ્યાસ, તમારું મન ઉદાસ કેમ બન્યું છે? ભગવાન વ્યાસ કહે છે કે નારદ, મેં 17 પુરાણ રચ્યા પણ મારા કાર્યથી કોઈ પણ વ્યક્તિના ચિંતાનું કારણ હોય યા તો દુઃખનું કારણ હોય, અપૂર્ણતાનું કારણ હોય તો અસંતોષ શાંત મન છે. ભગવાન વેદવ્યાસને પોતાના કાર્યથી સંતોષ નથી, અપૂર્ણતાનો અનુભૂતિ કરે છે. નારદ કહે છે કે હું પૂર્વજન્મમાં એક મારા પિતા દ્રુમિલ અને કલાવતી મારી માં એક દિવસ મને જન્મ આપતા પહેલા એક દિવસ મારી માં પાણી ભરવા માટે જાય છે ત્યારે ગંધર્વો એમાં મોહિત થઈ અને શાપ દે છે. તો એ દ્રુમિલ કલાવતીનો ત્યાગ કરી દે છે. ત્યાગ કરતા એ મારો જન્મ થતા હરિદાસ એવું નામ, હરિદાસ નામ પાડતા હું મારી માં એક કુટિયામાં રહેતા. એમાં એક દિવસ ચાતુર્માસ આવ્યો. સંતો
ચાતુર્માસમાં અમારા ગામમાં ભગવાનની કથા વાર્તા કરે અને રહે છે. તો જે ત્યાં સ્વયંસેવકો હતા એણે એક દિવસ મારી માતાને એમ કહ્યું કે આશ્રમમાં તમે આવીને આશ્રમની પરિચર્યા કરો, ચોગાન વાળો, બર્તન માંજો, એ સંતો જ્યાં સુધી રોકાય ત્યાં સુધી આશ્રમની તમામ સેવા કરો. તો મારી માની સાથે એ ભગવાન જતો તો નાનો હતો, પણ સંતો કીર્તન ધૂન ભગવાનની વાતો કરે કે મને સાંભળવી નહોતું. મારું મન બહુ સંચળ હતું. પણ જ્યારે સભા પૂરી થાય, સત્સંગ પૂરો થાય, ત્યારે એ પ્રસાદ વહેંચે. એ સંતો આ હરિદાસ એક વિદુર માનો દીકરો છે એવું જાણીને મને રાજી કરવા માટે વધારે પ્રસાદ આવે. વધારે મારો મોહ પ્રસાદને કારણે ભગવાનમાં લાગવા મળ્યો. કોઈ પણ ભોગે મસક તુંબા મંગાવીને કૌકટીએ બાંધે કોય શરણ ઉતરે સિંધુને યગાત છે તો મસક તુંબા મંગાવીને કૌકટીએ બાંધે કોય શરણ ઉતરે સિંધુને જે અવ્યગાત છે તોય. નદીને પાર કરવી હોય તો સ્વામી એવું લખે છે કે તુંબડા બાંધીને તુંબડાના સહારે નદીને પાર કરી શકાય, પણ સંસાર બીચમાં જ્યારે આપણો જન્મ થયો છે ત્યારે સંસાર રૂપી સાગર એને કરવો છે. ભગવાનના નાવ ભૂમિ કર્તવ્યો મહદાસ્ય અજાસ્ય પ્રસાદેન ચારુના અજમસ્તકે. એક બકરી જંગલની બીચમાં ભૂલી પડી, લૂલી થઈ. પોતાનો માલિક એ બધા ગાડલ અને બકરાઓને લઈને પોતાના સ્થાનમાં આવે છે. રાતના સમય થતાં વિખૂટી પડેલી પર જેનો લૂલો છે ચાલી શકે એમ નથી, એ ત્યાં બેસી જે હિંસક પ્રાણીઓ આવે છે એને પગે લાગી અને સવાર થતા જે પગલાનો માલિક સિંહ કેસરી સિંહનું પગલું, એ બકરીએ પગલાનો આશ્રય કર્યો. તો સિંહ ખુદ હાથીને બોલાવીને એમ કહે છે, આ ભૂલી પડેલી દુઃખી બકરી એને તારા કુંભસ્થળ ઉપર બેસાડીને એ જોગમાં મૂક્યા. રાજાને આજ્ઞા થતા એ હાથથી તો કીડી ગુજરનો મેળા જીવન જાણું છું. પ્રેમાનું બહુ સરસ ક્યાં હાથી અને ક્યાં જીવ, ક્યાં પ્રેમાનંદ અને ક્યાં સ્વામિનારાયણ ભગવાન તમારી મોખાય. પણ આજે મને જે તમારા ચરણની સેવાની પ્રાપ્તિ થઈ છે, જે બ્રહ્માદિકને એટલે આપણે ગાઈ છીએ, જેને
કથાના નિમિત્તે સાથોસાથ એવો અમે પ્રોગ્રામ કર્યો હતો કે જ્યાં ભગવાન ઋષભદેવના પુત્ર ભરતલાલે તપશ્ચર્યા કરી છે, જ્યાં પુલસ્ત ઋષિ એમણે સાધના કરી સાક્ષાત ભગવાન જેને દર્શન આપેલા છે. વરદાન માગવાનું કહ્યું ત્યારે એને વરદાન માગ્યું, હે પ્રભુ, આ સ્થાનમાં જે કોઈ જીવ આવી તમારી આરાધના કરે, તપસો મે હૃદય સાક્ષાત તપસો મે નગમ. જ્યારે બ્રહ્મનો જન્મ થયો નાભીમાંથી, ત્યારે ક્ષીરસાગરના કમળમાંથી ચતુર્મુખ બ્રહ્મા બહાર આવ્યા, પણ બહાર કોઈને ન જોયા. ચોર તરફ જળને જોયું ત્યારે ફરીવાર એક કમળના નાળમાં બ્રહ્મા પ્રવેશ કરીને એનું ઉડાન કેટલું છે ચાલવાનું. 100 વર્ષ સુધી એ ક્ષીરસાગરના કમળના નાળમાં બ્રહ્મા છે. એ જાય છે પણ એનું હૃદય જન્મ સ્થાન એ બ્રહ્માને ન મળ્યું. ત્યારે ભગવાન નારાયણે દર્શન આપીને બ્રહ્માને એમ કહ્યું કે હે બ્રહ્મા, તમને ફરીવાર મારું દર્શન નહીં થાય. તમે તપશ્ચર્યા કરો અને મેં સોંપેલું કાર્ય એ બહાર આવી અને આ વિશ્વના સૃષ્ટિની તમે રચના કરો, મારી આજ્ઞા છે. તપો મે હૃદય સાક્ષાત, મારા હૃદયમાંથી મારા તપ રૂપે ફળના સ્વરૂપે હે બ્રહ્મા મેં તમને જન્મ આપ્યો છે. તમે જન્મ સ્થાન મત ગોતો. મને પણ ખબર નથી કે હું ક્યાંથી જન્મો, મારું જન્મ સ્થાન ક્યાં છે. આ નારદ એ ભગવાન વેદવ્યાસને કહે છે કે હું એ સંતો આવ્યા એની પરિચર્યા કરું છું. સંતોની ભગવાન એવા સહેલા મૂર્તિ રૂપે મને તમને દરેક તીર્થ સ્થાનમાં, મંદિરોમાં, કુટિયાઓમાં ભગવાનનું દર્શન થાય છે. પણ આની વાત તો એવી હતી, ભગવાન મારી સાથે વાતો કરે અને ભગવાન ખુદ મને પૂછે કે બેટા તારે શું દુઃખ છે, જે દુઃખ હોય એને મિટાવું ભગવાન છું. એવા ભગવાનના મારે દર્શન થાય. સંતે કીધું કલીના સમયમાં એમાંય પણ દ્વંદ્વથી ભરેલો તારો જીવ છે, રંગરાગથી રંગાયેલો તારું શરીર છે. સૌથી પહેલા ભગવાનને ભેટવા માટે આપણા મનને
વિશુદ્ધ બનાવો. મન વિશુદ્ધ બનશે તો મંદિરમાંથી મંદિરનો ત્યાગ કરી આપણા હૃદયમાં એક દર્શન આવશે. સંતે કીધું 2 કલાક પાણીમાં માથું ઉડાડી રાખવાનું સામર્થ્ય એ આ કેપેસિટી તારામાં આવે તેથી તો આવજે, તેથી તને દર્શન ન કરાવો તો સારું નહીં. એ નારદ ભગવાન વેદવ્યાસને એમ કહે છે કે પછી સંતો એની વિદાય. ત્યારે એવું તો મારું મન એમાં લાગી ગયું હતું કે હું રડીને સંતોને કહેવા લાગ્યો, મારે તમારી સાથે આવવું છે, મારે તમારી પરિચર્યા કરવી છે. ત્યારે એ સંતોએ બહુ સરસ કહ્યું, શંકા લીધો. એ સંતોએ એમ કહ્યું કે તારી માં વિધુર છે અને હવે તારી માં તારા સહારે એ જીવન જીવે છે. તું જો એનો ત્યાગ કરી અમારી સાથે આવીશ તો એની સેવા કોણ કરશે? મા બાપની સેવા, પ્રભુની સેવા હર હંમેશ તમારી ગમે તેટલી ઉંમર હોય અને જ્યારે જ્યારે તમે દૂર હો અથવા જ્યારે જ્યારે તમારા મા બાપ એનો ભેટો થાય ત્યારે એના ચરણોમાં એનું સંતાન. ભારતીય સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ છે કે મા બાપના ચરણોમાં તમામ તીર્થો એમને પગે લાગવું એ પવિત્ર સંસ્કાર અને ધર્મ છે. તો આ નારદ એ હરિદાસ એ સંતોની સાથે જતા નથી, જાવું છે પણ એને સંતોની આજ્ઞાએ રોકી રાખ્યા કે તું તારી માની પરિચર્યા કર. સંતો ચાતુર્માસ પૂર્ણ કરીને વિદાય. આ હરિદાસ પોતાની માની સાથે રહે છે. એવામાં એક દિવસ એ શંકાવી મહર્ષિઓ સંધ્યા સમયે બોગરું લઈ અને એની માં એ ગાય ધોવા માટે જાય છે. ગાય ધોઈને જ્યાં પાછા ઘરના આંગણામાં એ દૂધનું બોગરું મૂકે છે ત્યાં અનાયાસે સર્વદંશ થતા હરિદાસની માં એને શરીર છોડી દીધું. નાના એવા નારદ માનો અગ્નિ સંસ્કાર કરી એના વિયોગમાં ઘણી વાર રડી. એ ઘર સંપત્તિ બ્રાહ્મણોને દાનમાં આપી પોતાના ગામથી બહાર ઉત્તર દિશા તરફ ચાલવા. નારદ ઉત્તર દિશા તરફ ચાલતા સાંજ પડી. નદીનો કિનારો છે, વૃક્ષની નીચે પદ્માસન વાળી ભગવાનની આરાધના કરી. નારદના હૃદયારવિંદમાં ધ્યાન કરતા સાક્ષાત નારાયણનું દર્શન થયું. નારદને જ્યારે હૃદયમાં ભગવાનનું સાક્ષાત દર્શન થયું ત્યારે નેત્ર ઉઘાડીને ચો તરફ જુએ છે કે જે મારા હૃદયમાં બેઠા છે નારાયણ કેમ બહાર કંઈ દેખાતા નથી. ત્યારે આકાશવાણીએ કહ્યું કે હે નારદ, ફરીવાર તને મારું દર્શન હવે નહીં. આ જન્મમાં તપશ્ચર્યા કરી ભગવાનની આરાધના કરી તારું પ્રારબ્ધ પૂરું થશે ત્યારે ફરીવાર પૂછ્યું કે ભગવાન ક્યાં?
એટલે મારાથી બોલે જવાનું કે ભગવાન આકાશમાં રહે. તો પછી મને કે હેઠા આવે કે નહીં, એ મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે એનું પર છે ને આકાશમાં ક્યાં છે એ ખબર નથી, પણ અંદર છે, આયા નથી. તો આ નારદે ધ્યાન કર્યું, હૃદયમાં ભગવાન દેખાણા, પણ બહાર ભગવાનને ન જોયા. એટલે આકાશવાણીએ કહ્યું કે ફરી વાર તને હવે મારું થશે નહીં. એ નારદે શરીર છોડ્યું તો આકાશમાં ગયા, બ્રહ્મામાં લીન થયા. તો બ્રહ્મા અને સંકલ્પ થયો કે હવે મારા થકી પૃથ્વીના પેટાળ ઉપર તપશ્ચર્યા આરાધના કરી. આ નારદે ખૂબ દુઃખ ભોગવ્યું છે. એ નારદને મારા થકી ફરી વાર જન્મ આપ્યો. જો ચતુર્મુખ બ્રહ્મા થકી એ નારદનો જન્મ થયો છે. ભગવાન વિષ્ણુ માં સરસ્વતી દેવીએ એને વીણા આપી છે. બ્રહ્માએ પુષ્પની માળા પહેરાવી છે. ભગવાને નારદને આશીર્વાદ આપ્યા છે કે આ વીણામાં એવું તો સામર્થ્ય મૂકું છું કે તમે વીણા વગાડશો, જેના કાને વીણાનો શબ્દ પડશે એ શ્રવણ કરવા ગમે ત્યાં છે એ આવશે. બ્રહ્માનું વરદાન મળતા નારદ એ 14 લોકમાં નારદજી વીણા લઈને વિચરવા લાગ્યા. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવત. એ નારદ એણે વ્યાસ ભગવાનને એમ કહ્યું કે ભગવાન એક દાસીનો દીકરો હતો, પણ ભગવાન અને સંતોની પરિચર્યા કરવાથી ભગવાનની પદવીને પામ્યો. સુખ શંકાદિક મારા યશનું ગાન કરે છે. એવો તો ભગવાનનો પ્રૌઢ પ્રતાપ છે. તો તમે પણ સતત પુરાણ રચા ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. હે વેદવ્યાસ, સમસ્ત વિશ્વના કલ્યાણ માટે ભાગવતની રચના કરો. એવામાં એક દિવસ કૌરવ પાંડવના યુદ્ધની સમાપ્તિ થઈ. તો એ અસ્વસ્થામાં એ દુર્યોધનને મળવા આવ્યો. દુર્યોધન કહે છે કે હવે ભીમની ગદાથી મારા સાધન ભાગી ગયા છે, લોહીના ખાબોચિયામાં બુડી રહ્યો છું, પણ મારો જીવ ચાલતો નથી. તો એવો ઉપાય કર કે મારું મન રાખે. ત્યારે અસ્વસ્થામાં મિત્ર કહે છે તું જે કેને હું કરીશ. ત્યારે દુર્યોધન કહે છે કે તું પાંડવોની છાવણીમાં જા અને પાંડવોના મસ્તક કાપીને મને ત્યારે મારું મન રાજી થશે. સંતકાદી મહર્ષિઓ કહે છે કે પુરાણે બોલે છે કે સંતકાદી મહર્ષિઓ અસ્વસ્થામાં પાંડવોની છાવણીમાં આવે તો ભગવાન કૃષ્ણને પાંડવો એ તો ગંગાના કિનારે દૂર વિચરણ માટે ગયા છે, માત્ર ને માત્ર દ્રૌપદી કુટિયામાં છે. અંધારું છે. અસ્વસ્થામાં આવી અને 5 પાંડવોના બાળકો એના મસ્તક કાપી મસ્તકો લઈ દુર્યોધનની પાસે મસ્તક દુર્યોધનના હાથમાં આપતા અસ્વસ્થામાં કહે છે કે જેને પાપ કર્યું હતું એમાંથી વધારો આ ભીમનો દીકરો એનો મસ્તક લાવ્યો. આ 5 પાંડવોના બાળકો છે. બાળ હત્યા ભયંકર મારા નિમિત્તે દુષ્કર પાંડવોના મસ્તક તું લાવીશ એવી આશાથી મેં તને કીધું. બોલતા
દુર્યોધનનું પ્રાણ પંખીડું ઉડી ગયું. અશ્વસ્થામાં એ ફરી વાર પોતાની કુટિયા તરફ જાય છે. આ બાજુ ભગવાન દ્વારકાધીશ પાંડવોને કહે છે કે ચાલો આપણે સ્થાને પાછા આવીએ. તો દૂરથી દ્રૌપદીનો પુત્રના વિયોગમાં રડવાનો અવાજ સાંભળીને અર્જુન કહે છે કે આપણી છાવણીમાં કોઈ અઘટિત ઘટના ઘટી છે. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, ત્યાં દ્રૌપદી એના રડવાનો અવાજ આવે છે. જે સુખમાં પણ દુઃખ માનીને ધીરતાની મૂર્તિ જે સહન કરી શકે, સંચિતવાની સીમા પણ આજે પોતાના દીકરાઓની હત્યા થઈ ગયા. ચોધાર આંસુ દ્રૌપદીજી રડે. ભગવાન કૃષ્ણને અર્જુન કુટિયામાં આવી અદ્રશ્ય જોયું. એ પણ ચિંતિત થયા. એમને પણ મૂર્છા ગઈ. અર્જુન એ જ વખતે પ્રતિજ્ઞા કરે છે કે દેવી, જેણે તારા મસ્તક કાપ્યા છે એનું મસ્તક લાવીને બાજુટ બનાવી એની ઉપર તને બેસાડીને આંસુડાથી સ્નાન ન કરાવવું મારના અર્જુન. આવું દ્રૌપદીને આગળ અર્જુન પ્રતિજ્ઞા કરીને બહાર ભગવાન કૃષ્ણ એ રથને ચલાવે છે. અર્જુન બેઠા છે, અસ્વસ્થામાં આગળ દોડી રહ્યો છે. એ અસ્વસ્થામાની સામે પકડવા માટે, પરાસ્ત કરવા માટે અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. તો અસ્વસ્થામાએ પણ એની સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ફરીવાર અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું. આ પરસ્પર ભગવાન કૃષ્ણની હાજરીમાં અસ્વસ્થામાને પકડે. અર્જુન પકડી. ભગવાન કૃષ્ણ કહે છે કે તું એક કામ કર, તારી પ્રતિજ્ઞા છે તો ખડક ખુલ્લું કરી અને આ અસ્વસ્થામાનું મસ્તક કાપી નાખ, એટલે આપણે કુટિયામાં દ્રૌપદીને આપીએ. ત્યારે અર્જુન કહે છે કે હે પ્રભુ, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર, જે ગીતામાં તમારી કિતાબમાં તમે તમારી સાથે મારું નામ લખ્યું. અને ભગવાન કૃષ્ણ કહે છે આર્તતાઈ અને બ્રાહ્મણ અને આર્તતાઈની હત્યા કરનારને મારવામાં દોષ નથી. ત્યારે અર્જુન કહે છે કે ભગવાન કૃષ્ણ સહી બાત હે, લેકિન ચલો દ્રૌપદીની છાવણીમાં જાય અને અસ્વસ્થામાને પકડીને ચોટલો પકડીને ક્યાં લાવે છે. ત્યારે દ્રૌપદી એ અર્જુનને એવું કહે છે, એના મૂંઝતા આને તમે છોડી દો. એ નિર્દોષ જેણે પોતાનું અપમાન અહીં પૂરું કર્યું છે, એ જ્યારે ઘરના દ્વારમાં આવ્યો છે ત્યારે દ્રૌપદીનું હૃદય કેટલું વિશાળ હતા. એને મુક્ત કરો અને ચોટલો મૂકી દો. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે ભલે તારે મારવો ન હોય તો એના માથામાં એક મણી છે, એ બાણથી મણીને તું કાઢી. એટલે ભગવાન કૃષ્ણની આજ્ઞાથી અર્જુને એના માથામાં બાણનું પ્રહાણ કરતા એ અસ્વસ્થામાને એમ થયું કે આ લોકોએ મારું અપમાન કર્યું. એટલે દ્રૌપદી એક બાજુ સંવેદનાની મૂર્તિ, સહનશીલતાની મૂર્તિ છે. સીતા, દ્રૌપદી, કુંતા, પાર્વતી, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એની કથાઓ લખી કે આ દિવસ સુધી એવી કોઈ નારી થઈ નથી ને થશે. એ દ્રૌપદી એ વેર છે, છતાં એ શત્રુ અસ્વસ્થામાં એનું વંદન કરીને એમ કહે છે કે આને મુક્ત કરો. ભગવાન કૃષ્ણને પણ
નારી કોઈ અલગ ભગવાન કૃષ્ણ અર્જુન પણ એમ કહે છે કે હે પ્રભુ હું પણ આની હત્યા ન કરી શકું, કારણ કે તમારા નામની સાથે મારું નામ છે આખું વિશ્વ અનાદિકાળ સુધી તમને યાદ કરશે ત્યારે મને પણ એ અસ્વસ્થતાને છોડી દે છે અને એ બાળકો એનું બધું વિધિ વિધાન કરે છે, નિમિત્તે સ્નાન કરે છે. ત્યાં જે ગંગાની કિનારે ભીષ્મજી એ શરીર છોડવાના સમયમાં ભગવાન કૃષ્ણને યાદ કરે છે. એટલે ભગવાન કૃષ્ણ, પાંડવો, દ્રૌપદી એ ભીષ્મની પાસે આવે છે. ભીષ્મની પાસે આવ્યા તો યમ મહારાજ આવ્યા છે, ધર્મરાજા આવ્યા છે, વિધાતા આવ્યા છે, કાળ સ્વયં જેના દર્શન કરવા માટે આવ્યો છે. બધા બ્રહ્માદિક દેવતાઓ અને ભગવાન કૃષ્ણને, પાંડવો, દ્રૌપદી આ બધા પણ ત્યારે અંતિમ ભીષ્મની વિદાય છે જોવા માટે આવા મહાપુરુષ એનો અંતિમ વિદાય. એટલે ભગવાન કૃષ્ણએ પ્રશ્ન કર્યો દ્રૌપદી કે દાદા એટલા બધા ખુદ કા એ તમારા દર્શન કરવા માટે આવ્યો છે, તો કયું એવું તમારું પાપ કે 6 મહિના સુધી તમારે આ બાળશૈયામાં જીવન વિતાવવું પડે અને તમારો જીવ ન જાય? ભીષ્મ કહે છે કે ઉત્તરાયણનો સમય થાય, ઉત્તર તરફ સૂર્યનું મુખ થાય ત્યારે મારા શરીર ત્યાગ કરો એવો મેં સંકલ્પ કર્યો. ને બીજી બાજુ કે જ્યારે કૌરવ પાંડવોની બીચમાં સંઘર્ષ થયો અને પાંડવો જ્યારે જુઠ્ઠામાં દૂધબાજીમાં બધું જ ગુમાવી બેઠા અને અંતમાં જ્યારે દ્રૌપદીને હોડમાં મૂક્યા એને પણ હારી ગયા. એટલે દુશાસન એ દ્રૌપદીને એ સભાની બીચમાં ચોટલો પકડીને લાવે છે અને તે દિવસ એમણે જે શારીરિક ધર્મના નિયમ પ્રમાણે એક જ વસ્ત્ર પરિધાન કર્યું હતું અને 5 પાંડવો એક બાજુ ભગવાન કૃષ્ણ બધા એ દ્રશ્ય જે ભીષ્મ પણ કહે છે હું પણ એ સભામાં બેઠો હતો, કૃપાચાર્ય, દ્રોણ આ બધા મહારથીઓ ધર્માચાર્ય સભામાં બેઠા હતા, પણ જે દૂધની રમતમાં પાંડવોની શરત, કૌરવોની શરત એમાં અમે જોવા છતાં એને અમે ભૂલી શક્યા નહીં. ત્યારે ખુદ સ્વયં ભગવાન કૃષ્ણ એ ત્યાં છે, પણ ભગવાન કૃષ્ણ પણ વાણીથી એને ના પાડી શકે એવું શક્ય નથી. કારણ કે જેના પક્ષમાં છે એ લોકોએ તો આ યુદ્ધ એ ખેલેલું છે, શરત છે, એ હારી ગયા છે. તો કેમ ભગવાન કૃષ્ણ કહી શકે કે તમે અથવા તો કેમ રક્ષણ કરી શકે? ન કરી શકે. પણ એ દ્રૌપદીએ મનોમન ભગવાન કૃષ્ણ અદ્ભુત એનું જે કાળ, એની જે લીલાઓ દિવ્ય દુર્વિયશા ગુણમયી મમ્માયા દુરત્યા જન્મ કર્મ દિવ્ય યો વેદી તત્વત ત્યક્ત્વા દેહ પુનર્જન્મ ન પામેતી સ્વર્જુન. જન્મ થવો, કર્મ એટલે ભગવાનના જન્મ પછી શરીર ધારણ કર્યા પછી જન્મ કર્મ કે જે પોતાનું કાર્યક્ષેત્રની ભૂમિ જ્યાં જન્મ્યા અને પછી બધાને આયે ખૂબ રહ્યા, પછી જ્યાંથી કંટાળ્યા એટલે પોતાનું કાર્ય હતું કે પછી મેં માર્યું, મેં એનું લક્ષણ તો એ કાર્ય પૂરું થયું.
ત્યાં શિશુપાળ જરા કાર્ય એને મોટું જબરસાઈ ત્યાગ કર્યું કે ભગવાન કૃષ્ણને આંખેથી રહેવા દેવા નથી. એટલે મથુરાની રાજધાનીના રાજા તો અગ્રસેન હતા, પણ બળરામને કૃષ્ણ જ્યાં રહેતા ને ભગવાને વિચાર કર્યો કે આપણે લીધે આખા યાદો એ દુઃખી થાય છે, તો આપણે કોઈને દુઃખી કરવા નથી, માટે આપણે જ આ મથુરાને આ બધું છોડીને આપણે ભાગી જઈએ ને તો પછી અહીંયા આવડા શાંતિથી રહે, બાકી આપણે કોઈને નડવું નથી. જણો કેમ બહુ સેવા કરો, સારું કહેવાય, ભગવાનની કૃપા કે તમે સેવા કરો. પણ એ કીધું એટલે પાણ રાજવામાં મૂકે ને એ ભારે ઘડી દહીં ત્રાજવામાં દહીં ત્રાજવા મૂકે હેઠો મૂકે ત્રાજવા મૂકે હેઠો પાણો ત્યારે જોયો છે તો કે ના મેં કીધું છે ને એ 24 કલાક એ પાણાનો મસાવાથી પાણો ગુસ્સો થઈ ગયો. એની સેવા તમે કદાચ કરતા હશે, પણ રામ કહા સબ કૌશિક પાઈ, રામ કહા સબ કૌશિક પાઈ, સરલ સ્વભાવ છલ છલના. ભગવાન રામ જ્યારે મિથિલામાં આવ્યા, લક્ષ્મણજી ગુરુજી બધા સાથે છે, સવારનો સમય છે, ત્યારે ભગવાન રામ અને લક્ષ્મણ ગુરુને એમ કહે છે, ગુરુદેવ તમે આજ્ઞા કરો. આ સીતાજીનો બગીચો છે, જનક રાજાનો બગીચો છે, એની બીચમાં મા જગદંબા ભવાનીનું મંદિર છે. ને ભવાનીના મંદિરે રોજ બા બાપુજીને વંદના કરી મિથિલેશ્વરી જાનકી મા જગદંબાના પોતાના બગીચામાં રહેલું મંદિર એના દર્શન કરવા માંગ્યા. આ બાજુ ભગવાન રામ લક્ષ્મણજી સાથે બે જણા એ ગાર્ડન એક ટોપલીમાં ગુલાબ મોગરો આ બધા પુષ્પોને ચૂંટે છે કે વિશ્વામિત્રની પૂજા કરવા માટે એ માળી અમારે પુષ્પો ચૂંટવા છે. એટલે માળી એમ કહે છે કે તમે તો સ્વયં અખિલ બ્રહ્માંડના માલિક છો, અમને પૂછવાનું થોડું હોય, આ બગીચો તમારો જ છે ને. ત્યારે ભગવાન રામ તે કર્મ ન કર્તવ્ય પરમાત્મા કે જીત સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં એવું નથી. તે કર્મ ન કર્તવ્ય એટલે ચોરીનું કર્મ ન કરો. તે કર્મ ન કર્તવ્ય ધર્માર્થમાં કે ધર્મને માટે પણ થોડાક પૈસા વધારે હોય એની પાસે પૈસા શોધી અને ભગવાનના ખોળામાં મૂકી તો એ ભગવાન કેવો કાઢી દીધા. તનકી જાણે મનકી જાણે. સુરા ખાચારે કીધું કે હે ભગવાન તમે આમ બધી રીતે હારા પણ દુઃખ બહુ આપો છો. કેમ? હું એમ દીકરાનું નામ છું નાતો એમ ઘરવાળાનું મને યાદ, પણ એ કે એક દીકરા હતા અને લોયા નાગરકા બાદરમાં પડતી ગામ. મારા ઘરે સ્વામિનારાયણ ભગવાન સમાચાર મોકલે રકાતા આવવાના બાર ગામ જાઓ છો, રકાતા આવવાના આપણે બાર ગામ જાઓ છો. એ તો આવે ક્યારેક અઠવાડિયું, ક્યારેક 10 દિનો ભગવાનનો પ્રોગ્રામ હોય, ક્યારેક 10 દિનો 112 સત્સંગ આવતો. એટલે એમાં સત્સંગની વાર્તામાં એમ કીધું કે
જે ભગવાનનું નામ હોય એ નામ આપણે જપીએ અથવા તો આપણે કાંઈ એવું સંકટ હોય અને એ ભગવાનનું આપણે નામ સ્મરણ કરીએ તો એ નામથી આપણું કાર્ય થાય. તો 2-5 જણા બેઠા છે અને કીધું કે એવું જ કાંઈ થોડું હોતું છે. ભગવાન હાજરી હોય તો જેનું કામ છે એની પાસે પગી જાય, રામની પાસે પગી જવાય ને. અહીંયા રામની વાતો કરી અને ભગવાનમાં તો હાજર છે તો ત્યાં જઈને એને કહી તો થોડું જ કામ થાય ને. 2 જણા ગંભીર હોય ને વિરોધ કરનારા હોય, હું વાંધો વિરોધ કરનારા હોય તેને વિરોધ કર્યો એટલે પછી 2-3 દિવસ થયા ને એટલે એ રાજા નીકળ્યો એટલે નારદે પૂછ્યું ક્યાં જાય છે? તો ક્યાં સત્સંગમાં જાઓ છો? નારદે કીધું સત્સંગમાં જા પણ ત્યાં એક ઋષિ બેઠા છે ને એને પગે ન લાગે, બાકી બધા એને પગે લાગશે. એ તો જો બધા એને પગે લાગ્યા, વિશ્વામિત્રને પગે ન લાગ્યા. એટલે તો વિશ્વામિત્રને એમ જો હું રામનો ગુરુ, રઘુવંશનો ગુરુ, એ મારા ચરણોમાં વંદના કરે અને આ રાજા કે જે છે ને પણ મારું આ આટલા બધાના દેવતા મને મારું અપમાન કર્યું. એટલે સીધા જ ગુરુ આ રામના મહેલમાં આવ્યા ને સાથ પાડ્યો, ક્યાં છે રામ? ક્યાં તો લક્ષ્મણજી, ભરતનાથજી, ગુરુ તમે ક્યાંથી પગે લાગ્યા? મારે તમારું કામ નથી. રામ કહે કુંવરમાં હોતા હતા એ જાગી ગયા. ભગવાન જાગીને નીચે આવ્યા, ગુરુના ચરણોમાં પડ્યા. ગુરુને કીધું આ બેસો ગાડી ઉપર, શું કામ તમને પડ્યું? અરે ભગવાન, રામને વિશ્વામિત્ર કહે છે કે એક રાજા તો બધાને પગે લાગ્યો, તમે મને પગે લાગો, હું તમારો ગુરુ, પણ એણે મારું અપમાન કર્યું, મને પગે ન લાગ્યો, તો હવે તમે એને હું દંડ આપશો? અરે રામ કે તમારું અપમાન એ મારું અપમાન, હું તમારો સેવક છું, હવે તમને રાજી કરવાની મારી ફરજ છે. એટલે હું જેણે ગુરુ તમારું અપમાન કર્યું છે મસ્તક કાપી કાલ સાંજ સુધીમાં તમારા ચરણોમાં રઘુકુળ રીતિ ચલા કરિયાય પ્રાણ જાય વચન રઘુકુળ. હવે આ વાતની પેલા રાજાએ અપમાન કર્યું હતું એને ખબર પડી કે ખુદ અખિલ બ્રહ્માંડનો માલિક એના ગુરુ છે, એ ગુરુ મેં ભર સભામાં અપમાન કર્યું છે. એટલે નારદજીને કહે કે આ રસ્તે મને ક્યાં ચડાયો? મારે મોટી ઉપાધિ આવી, મેં તો તમારા કહેવા પ્રમાણે પગે ન લાગ્યો, કાલ સાંજે મારો વારો મને મારી નાખશે. નારદ કે એક કામ કર, તો આપણો સુવેર પર્વત છે એ પહાડની ગુફામાં આદ્ય શક્તિ એ તપશ્ચર્યા કરે છે. એ પહાડની ગુફામાં જઈ એના ચરણોમાં પડી પગે લાગશે અને તું પ્રાર્થના કરજે, હે માં, તું દુનિયાની માં છો તો મારું રક્ષણ કરવાનું છે. ત્યારે એ સત્ય એ કહે છે કે શું તને એવું સંકટ આવ્યું? ત્યારે પેલો રાજા કહે છે કે કોઈ રાજાએ પ્રતિજ્ઞા કરી છે, આવતીકાલ સાંજે તારું મસ્તક કાપી અને ગુરુના ચરણોમાં ધરીશ, તો એનાથી મારું રક્ષણ કરવાનું છે. ત્યારે અંજની માં કહે છે કે હનુમાનજી મારા દીકરા છે, રોજ એ મને આયા ગમે ત્યારે પગે લાગવા આવે છે અને નિયમ પ્રમાણે મને પગે લાગવા આવશે ત્યારે તું એને વાત કરજે, તો તારે જ્યારે સોગંદ થાય ત્યારે તું માનવાનું કે એની પાસે કહેવડાવવાનું કે મારું તમારે રક્ષણ કરવાનું છે અને તને રક્ષા કવચ બનાવી દેશે. હનુમાનજી મહારાજ આવ્યા, માને પગે લાગ્યા. માએ કીધું કોનો દીકરો? તમારો દીકરો. તો મારો દીકરો છો તો મારી આજ્ઞા પાળવાની છે. આ એક રાજા શરણાગત છે, એને બચાવવાનો છે. તો જો ક્યાં સીધું સામે ખૂણામાં બેઠો હનુમાનજી મહારાજ એની પાસે આવ્યા
અને પૂછ્યું કે તું કોણ? તો કે હું તો શું થયું? તો કે એક સભામાં અને પ્રતિજ્ઞા કરી. પણ કોણે કરી? તો કે કોઈક રાજા છે મોટો, એણે કરી છે મારી નાખવા. પણ કોણ રાજા? શું નામ? તું કોણ? અંતિમમાં પાસે હનુમાનજી મહારાજ આવ્યું કે ભાઈ તમે સીધી હા પાડી દો અને મને એમ કહો કે તારે રક્ષણ કરવાનું છે. પણ એના બાયોડેટા લેતા હો પહેલાં કે હું વાત છે. હવે એ ભગવાન ખુદ રામે પ્રતિજ્ઞા કરી અને જેનું તમે નામ જપો છો એણે આ પ્રતિજ્ઞા કરી. આ તો એમ કહે છે. તો ખુદ ભગવાન રામે પ્રતિજ્ઞા કરી છે. હનુમાનજી મહારાજ ને અંતિમમાં કહે છે ચાહે તે હોય પણ તમારે રક્ષણ કરવાનું છે. એટલે હનુમાનજી મહારાજ માની આવ્યા માથે ચડાવી હાલો કાંઈક કરશું. જ્યાં એ ભગવાન રામની પાસે આવેલા હનુમાનજી મહારાજ પગમાં પડીને ભગવાન રામને એમ કે બોલો રાજા, તમારા ગુરુ થકી તમે વરદાન પણ તમારે કામ કરવાનું. ભગવાન કે શું કામ કરવાનું છે? તો વાત તો કર. તો કે કોઈ રાજા છે ને એને મારી નાખવાની વાત તો કે કરીને. અરે પણ કોણે કરી? શું વાત છે? ત્યારે તમે ભગવાન કરજો ને, કામ કરજો ને. ત્યારે ભગવાન એમ તું વાત તો કર, પછી મને ખબર પડે. તો કે એક રાજા છે એને મસ્તક કાપવાની પ્રતિજ્ઞા ખુદ ભગવાન તમે કરી છે, ગુરુના ચરણોમાં ધરવાની. તો એમાં કાંઈ કરો ભગવાન કે એમાં કાંઈ ફેરફાર ન થાય. મારી તો રીત છે, મેં વચન આપી દીધું, પ્રતિજ્ઞા કરી છે. એટલે પાછા મા પાસે આવ્યા. અંજનીમાં કે કામ કર, આ રાજાને લઈ અને જંગલમાં દૂર તારા સરયુ કિનારેથી દૂર સુધી તમે જોયા જાઓ અને તું આગળ બેસી 2-5 ફૂટ પૂંછ લંબાવી એ પૂંછમાં આ રાજાનું રક્ષા કવચ બનાવી અને બેસને તું આગળ બેસ. ભગવાન તારું રક્ષા કવચથી એનું રક્ષણ થશે. આ બાબુ ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે પેલો રાજા છે ક્યાં છે, તલાશ તો કરો. ત્યારે કહે છે કે તો જંગલની બીચમાં છે. હનુમાનજી મહારાજને બે ને ભગવાન રામ ખુદ પોતે પોતાનું બાણ લઈ અને એ નદીના કિનારે આવી અને હનુમાનજી મહારાજ ઉપર એક બાણનો પ્રહાર કરવા લાગ્યા. પણ માએ કીધું હતું કે સતત તું તારા મુખમાંથી રામ નામનો જપ કરજે. રાજા પણ રામ નામનો જપ કરે છે. એક બાજુ ખુદ સ્વયં અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન રામ એ હનુમાનજીને પણ પેલા માણસ રાજાને મારવા માટે બાણનો પ્રહાર કરે છે અને આ રામ નામની ધૂન જપ કરે છે. આમ કરતા કરતા ભગવાન રામ થાકી ગયા. પણ એ બાણ હેઠું મૂકી હનુમાનજી પાસે આવે. હનુમાનજી મહારાજ ભગવાન રામના ચરણોમાં ભગવાને રામે હનુમાનજી મહારાજના શિર ઉપર હાથ મૂક્યો. ત્યારે હનુમાનજી મહારાજને ભગવાન રામ કહે છે કે પેલા રાવણને મારવામાં આટલી બધી વાર નહોતી લાગી અને એની કરતાંય પણ તને મારવામાં હું પરાસ્ત થયો, થાકી ગયો. બાણના પ્રહાર કરી પણ બધા બાણ તારા મુખમાંથી જે જપ નીકળે એને કારણે બહાર વળ્યા જતા હનુમાનજી મહારાજ ભગવાન રામનો હાથ પોતાના શિર ઉપર છે તો એ હાથ ઉઠાવીને પોતાની પાછળ બેઠેલો જે રાજા એના મસ્તક ઉપર ભગવાનનો હળવેકથી હાથ હનુમાનજી મહારાજ રાજાનું મૂકી દે છે. નારદ અને વિશ્વામિત્ર આવ્યા તો વિશ્વામિત્રને નારદ કહે છે ગુરુદેવ, રાજા એના શિર ઉપર ભગવાન રામનો હાથ છે. રાજાને કીધું કે આ ગુરુદેવના ચરણોમાં તારું મસ્તક ધરી દે. રાજાએ
વિશ્વામિત્રના ચરણોમાં મસ્તક ધર્યું, પગે લાગ્યો. હનુમાનજી મહારાજ કે પ્રભુ, જેના શિર ઉપર તમારો હાથ હોય એનું સદંતર કોઈ કાંઈ ન કરી શકે. અને એ પ્રભુ, તમારી પ્રતિજ્ઞા હતી કે ગુરુદેવ આવતીકાલની સાંજ સુધીમાં એ રાજાનું મસ્તક ગુરુ તમારા ચરણોમાં ધરીશ. તો ગુરુદેવ વિશ્વામિત્રજી તમારા ચરણોમાં આ મસ્તક રાજાએ ધરી દીધું છે. ગુરુ ભગવાનનો તો એના શિર ઉપર હાથ છે, પણ ગુરુદેવ તમે પણ હવે એને રાજી થઈને એ રાજાની ઉપર હાથ મૂકો. તો સબસે બડા બોલા કે આ બધું જપ લે હરી કા નામ મનવા, જપ લે હરી કા, જપ લે હરી કા મનવા, જપ લે હરી કા, इसके नाम से बन जाएंगे, इसके नाम બ્રહ્મ વાક્યમ જનાર્દન. એટલે ઋષિ તો સમાધિમાંથી જાગ્યા. સભીકને કહે છે કે શા માટે તે શાપ દીધો? ત્યારે એ જુંગી કહે છે કે ગુરુદેવ હે પિતા, તમારા એક સંપત્તિ અને સન્માનની આશા છે, અને એણે સંપત્તિ ગુમાવી. તમારી જેવા ભગવાનનું એવું સામર્થ્ય છે એવા ઋષિ જેને આગળ તમારે કાંઈ લેવા દેવા નથી, તોય તમારો એને વિના કારણે અપરાધ કર્યો. ત્યારે ઋષિ કહે છે કે ભાઈ રાજા છે, એમાં ભગવાન રહેલા છે, અને એ ભગવાનનો એક અંશ છે, માટે તે પણ અપરાધ કર્યો છે. પણ એ રાજાને સમાચાર મોકલ કે 7 દિવસમાં તક્ષક નાગથી તમારું મૃત્યુ થશે. તો 7 દિવસમાં એને જે ભગવાનની આરાધના કરવી હોય, ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાનના ધામમાં જવા માટે, મુક્તિ મેળવવા માટે એની પાસે સમય છે, તો એની ખબર પડે. રાજાને ખબર પડી એટલે એ જ વખતે રાજ્યનો ત્યાગ કરી બધા તીર્થ સ્થાનોમાં યાત્રા કરે છે. બધાને પ્રશ્ન કરે છે કે મારે 7 દિવસમાં ભગવાનનું દર્શન કરવું છે. ત્યારે